स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું સિદ્ધરાજ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય પેપર નંબર 6, આધુનિક રાજકીય મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ. આજનો વિષય પેપર નંબર 6, મોડર્ન ઇન્ડિયન પોલિટિકલ થોટ, એનો બ્લોક 3 લડાયક રાષ્ટ્રવાદ વિશે વાત કરીશું. આપણે પહેલાંનું લેક્ચર લડાયક રાષ્ટ્રવાદનું ઇન્ટ્રોડક્શન પાર્ટ 1 હતું. આ લેક્ચર લડાયક રાષ્ટ્રવાદનું પાર્ટ 2 છે. તો જ્યારે આપણે લડાયક રાષ્ટ્રવાદની વાત કરીએ તો એમાં જે હિસ્ટોરિકલ જે ફિગર્સ હતા, જેમ કે શિવાજી અને આ લડાયક રાષ્ટ્રવાદ શરૂ કરનાર લોકો જેમ કે તિલક છે, ઓરોબિંદો છે, એના પછીના સમયગાળામાં જોઈએ 1920 પછીના સમયગાળામાં તો ભગતસિંહ છે. તો આ બધા જે લડાયક રાષ્ટ્રવાદ નેતાઓ હતા એમનું મેઇન આઈડિયા શું હતા એના વિશે વાત કરીશું. તો આમાં જે છે કે જે રેઝિસ્ટન્સ અને જે સેલ્ફ રૂલની વાત છે એ લડાયક રાષ્ટ્રવાદ બતાવે છે. તો એમાં જે એ હિસ્ટોરિકલ ઇન્સ્પિરેશન છે, જેમ કે શિવાજી હતા, તો તિલક જે એક નેતા હતા, તો તિલક શિવાજીની પૂજા અને જે ગણેશ ચતુર્થીનું સેલિબ્રેશન છે, આ બધા જે સામાજિક અને જે ધર્મને લગતા જે સેલિબ્રેશન્સ છે એની શરૂઆત કરી. એમાંથી લોકોમાં જે જનજાગૃતિ પેદા કરવાનો એમનો ગોલ હતો. એમાં છે કે નેશનલ જે કોન્ફિડન્સ છે, કે જેમ કે લીડરશિપ, સ્ટ્રેટેજી અને ઓપ્રેસિવ જે કન્ડિશન્સ હતા એને ચેલેન્જ કરવાની વાત લડાયક રાષ્ટ્રવાદમાં થાય છે. એ છે જે ક્રિટિક હતા પેસિવ નેશનલિઝમમાં. તો લડાયક રાષ્ટ્રવાદ જે છે એ પેસિવ નેશનલિઝમ જે છે એને ક્રિટિક કરે છે. એ કહે છે કે જે આપણે બંધારણની રજૂઆત કરીને કાં તો કોન્સ્ટિટ્યુશનલ વે થ્રુ જે ઇન્ડિપેન્ડન્સ મળે છે, જે વાટાઘાટનું જે આઈડિયા છે કે જે મોડરેટ્સ ફેલાવે છે કે તમે ખાલી બ્રિટિશ સાથે વાતઘાટ કરીને તમે આઝાદી મેળવી શકો છો, તો લડાયક રાષ્ટ્રવાદ એનું અલગ રીતે જુએ છે. એ કહે છે કે વાટાઘાટથી ઇન્ડિપેન્ડન્સ ના મળી શકે. જે ડાયરેક્ટ એક્શન કાં તો અસર્ટિવ એક્શન જે છે એ લડાયક રાષ્ટ્રવાદની મેઇન સમજ છે. હવે જે મોડરેટ્સ હતા, તો જે પહેલાં કોંગ્રેસનો સમયગાળો હતો, તો કોંગ્રેસ જે રીતે મોડરેટ્સથી શરૂ થઈને નેશનલિસ્ટ સુધીની જે અલગ અલગ પ્રકારના અલગ અલગ જે સમજૂતી સાથેના જે નેશનલિસ્ટ હીરોઝ હતા, તો એ કઈ રીતે મોડરેટ્સ અને નેશનલિસ્ટ અલગ પડે છે. તો 1907માં જ્યારે સુરતમાં જે સ્પ્લિટ થઈ, કે સુરતમાં કોંગ્રેસનું જે વિઘટન થયું, તો એ સમય પહેલાંમાં જે મોડરેટ્સમાં જે ફેલિયર હતા, કે કઈ રીતે અગર થોડા ફેલિયર્સને આપણે સમજી શકીએ તો એ આ રીતે છે કે જે કોમન લોકો હતા, કોમન પીપલમાં જે ફેથ હતો એ મોડરેટ્સમાં બહુ ઓછો હતો. કેમ કે આનું પાછળનું કારણ એ છે કે જ્યારે 1907 સુધી 1905 સુધી જ્યાં સુધી એક્સ્ટ્રીમ્સને એમનું સ્ટેન્ડ રાખવાની બહુ જરૂર ના પડી શકે, ત્યાં સુધી મોડરેટ્સે કંઈ મોટું પોલિટિકલ મૂવમેન્ટ કે માસ એજિટેશન્સ કે એવું કશું કરી નથી શકી. જે કોંગ્રેસ હતી, મોડરેટ્સની કોંગ્રેસ હતી, એ જે તે સમય સુધી ખાલી ત્યાંના જે ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક છે કાં તો બહુ નાનો વર્ક છે કોંગ્રેસનું, એ જ બ્રિટિશ સાથે વાટાઘાટ કરતો હતો. પછી જે આ બધું જે આના કારણે જે બ્રિટિશ જે છે એ કોંગ્રેસને ડિસલોયલ બાબુઝ, સેડિશિયસ બ્રાહ્મિન્સ, વાયલન્ટ વિલન્સ આવા બધા નામથી બોલાવવા લાગી. એના પાછળનું કારણ આપણે સમજીશું. તો જે કોંગ્રેસને કહેતા હતા કે એક ફેક્ટરી ઓફ સેડિશન છે. સેડિશનનો મતલબ જોઈએ તો સેડિશન એ છે કે જે રાજદ્રોહ કાં તો રાજગુનાની જે વાત છે, તો બ્રિટિશ કોંગ્રેસને આ રીતે બોલાવવા લાગી કે એ ડિસલોયલ છે. ડિસઅપોઇન્ટેડ કેન્ડિડેટ્સ ફોર ઓફિસ ને ડિસકન્ટેન્ટેડ લોયર્સ. કેમ કે કોંગ્રેસની વાત કરીએ તો જે ભણેલો જે વર્ગ હતો કોંગ્રેસનો, એ મોસ્ટલી એ સમયમાં જે લોયર્સ બનવાની જે એજ્યુકેશન, જે ભણેલો કોંગ્રેસ વર્ગ હતો, એ મોસ્ટલી એ સમયમાં ખાલી લોયર્સ વધારે ચૂઝ કરતા હતા લોકો. તો મોડરેટ્સ જ્યારે
આ બધું ફેસ કરે છે કે જ્યારે બ્રિટિશ અમને આ ડિસલોયલ કહે છે કાં તો વાયલન્ટ વિલન્સ કહે છે, તો એના પાછળનું કારણ એ છે કે એ સમયમાં જ્યારે એક્સ્ટ્રીમ્સની આવવાની શરૂઆત થઈ તો બ્રિટિશર્સની એ એક સ્ટ્રેટેજી હતી કે કઈ રીતે એ એક્સ્ટ્રીમ્સને થોડું સોફ્ટલી ડરાઈને મોડરેટ્સને સાઈડમાં રાખી શકે. કેમ કે જ્યારે એ સમજે છે કે જ્યારે લિબર્ટીઝની વાત કરે, કોન્સ્ટિટ્યુશનલ વેની વાત કરે, સોસાયટીમાં ડેમોક્રેસીની વાત કરે, તો આ મોડરેટ્સ જ જે છે કે જે પીસફુલી જે વાટાઘાટો છે એ વધારે છે. તો એક આ સ્ટ્રેટેજીના રૂપે જે બ્રિટિશર્સ છે એમને મોડરેટ્સને સાઇડલાઇન કરવાના શરૂ કર્યા. જ્યારે ઇન્ડિયન પ્રેસ એક્ટ 1897 આવ્યો ત્યારે જે કોંગ્રેસ છે એ કોંગ્રેસ આનો વિરોધ કરવાનું શરૂ કર્યું. તો આ જે આપણે વાત કરીએ છીએ કે શું કારણથી જે બ્રિટિશર્સ છે એ કોંગ્રેસ અને મોસ્ટલી મોડરેટ્સ કોંગ્રેસની પાછળ છે, તો એના કારણ એ છે કે જ્યારે લોર્ડ કર્ઝનની વાત કરીએ તો એના જ્યારે આવવાનો સમય હતો તો એને એક સ્ટેટમેન્ટ હતું લોર્ડ કર્ઝનનું કે ગોખલે હાલ જે કરી રહ્યા છે, ગોખલે જે મોડરેટ્સ વિચારક છે એ હાલ જે કરી રહ્યા છે એ એમને ખબર છે કે કેમ કરી રહ્યા છે, કાં તો એમને ખ્યાલ નથી કે એ શું કરી રહ્યા છે, અને અગર જો એમને ખબર છે તો જે એમના જે ઓનેસ્ટ ઇન્ટેન્શન્સ છે આની પાછળ એ ઓનેસ્ટ નથી, એ ડિસઓનેસ્ટ છે. બીજું એના પાછળ એ હતું કે બ્રિટિશર્સનું કહેવું એવું હતું કે તમે જે સ્પિરિટ છે નેશનાલિટીની એ ઇન્ડિયામાં જગાવી ના શકો. એટ ધ સેમ ટાઈમ જ્યારે તમે બ્રિટિશર્સને લોયલ રહીને કામ કરો છો, એમને માનીને કામ કરો છો, તો બે વસ્તુ એક સાથે થઈ ના શકે. એનું કારણ એ હતું કે એ સમજી શકતા હતા બ્રિટિશર્સ કે કઈ રીતે મોડરેટ્સ પણ એક ટાઈમે જ્યારે આ નેશનલિસ્ટ અને જ્યારે મિલિટન્ટ નેશનલિઝમની વાત થાય છે તો એ સામે એ જે મોડરેટ્સ છે એ પણ જ્યારે 1905 અને 1907માં જ્યારે બંગાળના ભાગલાના સમયમાં જે ત્યાં સ્વદેશી મૂવમેન્ટ ચાલતી હતી, કાં તો એ સ્વદેશી મૂવમેન્ટને આગળ દેશમાં લઈ જવાની વાત હતી, તો મોડરેટ્સ પર ધીરે ધીરે એ આંદોલનમાં સહયોગ આપતા હતા. તો બ્રિટિશર્સનો પ્લાન જ એ હતો કે કઈ રીતે મોડરેટ્સ જે પહેલેથી દૂર જ છે આંદોલનથી એમને દૂર રાખવા, અને એક્સ્ટ્રીમ્સને કઈ રીતે ખાલી એ વાયલન્ટ બને છે, કાં તો એ મિલિટરીલી જે નોટ મિલિટરીલી પણ જે એ વાયલન્ટલી જે એક્શન્સ કરે છે એમને એ રીતે બાય લો એન્ડ ઓર્ડર ફોલો કરીને જ એમને અલગ કરી શકાય છે. જે જ્યોર્જ હેમિલ્ટન છે જે તે સમયે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, એને દાદાભાઈ નવરોજીને જે મોડરેટ્સ વિચારક હતા એમને કમ્પ્લેન્ટ કરી હતી કે જે તમે જે પોતાને બ્રિટિશ રૂલના અંદર જે સિન્સિયર પોતાને માનો છો અને જે કન્ડિશન્સ અને જે એના અંતિમ કોન્સિક્વન્સીસ છે એનાથી પોતાને અલગ રાખો છો, તો એની બદલામાં તમે જે આઝાદીની લડત છે એ ના લડી શકો. બીજું કારણ એ હતું કે જે બ્રિટિશ જે છે પોલિસી મેકર્સ એ જ કોંગ્રેસને એક વીક અને પોપ્યુલર બેઝ ના હોવાના કારણે એ વિચારતી હતી કે આના પાસે પોપ્યુલર બેઝ અને પોતે વીક છે તો એ અલગ કરી શકે છે. એટલે એ જ સમયે એ જે કેરેટ અને સ્ટિકની જે વાત હોય છે કે કઈ રીતે એક સમયે તમે ખાલી એમને દંડો બતાવીને, કાં તો પછી જે કઈ રીતે મિલિટન્ટ નેશનલિસ્ટ જે છે કઈ રીતે એમને એક્સ્ટ્રીમ્સ જે છે એમને એક ખાલી ડરાઈને તમે એમને રોકો છો. તો આ એક એક્ઝામ્પલ જે છે એ મોડરેટ્સ લેશે અને પછી મોડરેટ્સ પણ આઝાદીની વાત અને એ બધી ચળવળથી દૂર રહેશે. મોડરેટ્સ અને એક્સ્ટ્રીમ્સની વાત કરીએ તો એમની વચ્ચે પણ ઘણા ડિસએગ્રીમેન્ટ્સ હતા. જેમ કે જે સ્વદેશીની અને બોયકોટની જે મુવમેન્ટ છે જે બેંગાલમાં જ શરૂ થઈ હતી, એ એક્સ્ટ્રીમ્સ ઈચ્છતા હતા કે એ ગ્રેજ્યુઅલી બોયકોટ જે પૂરું ફોરેન જે ગુડ્સ ને સર્વિસીસ છે એને પૂરું કોલોનિયલ ગવર્મેન્ટથી એનો વિરોધ કરો, કોલોનિયલ ગવર્મેન્ટમાં વિરોધ કરો. જ્યારે મોડરેટ્સ ઈચ્છતા હતા કે ખાલી આ જે સ્વદેશી ને બોયકોટની જે મુવમેન્ટ છે એ ખાલી બંગાળ પૂરતી જ સીમિત રહી જાય. બીજું એ છે કે જ્યારે કલકત્તા કોંગ્રેસ 1906માં જ્યારે પ્રેસિડેન્ટશિપની વાત થઈ ત્યારે પણ મોડરેટ્સના એક્સ્ટ્રીમ્સનું બંનેનું જે સ્ટેન્ડ છે એ અલગ હતું. એ સમયે તો જે ભાગલા થવાના હતા કોંગ્રેસના, જે 1906માં જે પ્રેસિડેન્ટશિપ ડિસાઇડ કરવા પહેલાં એ ટળી ગઈ, કેમ કે દાદાભાઈ નવરોજી જેવા લીડર જે હતા એ બંને સાઇડ્સમાં સંભાળી શકે એવા લીડર હતા.
એ સમયે જ્યારે સ્વદેશીની, બોયકોટની, નેશનલ એજ્યુકેશનની, સેલ્ફ ગવર્મેન્ટની આ જે ડિમાન્ડ હતી એ 1906માં એ જે ડિમાન્ડ્સ હતી એ 1906માં રાખવામાં આવી. સાથે સાથે જે બંને સાઈડના મોડરેટ્સ અને એક્સ્ટ્રીમિસ્ટ કઈ રીતે અલગ જુએ છે એ પણ વાત કરવામાં આવી. આ રીતે એક જોઈએ તો જે બંને સાઈડ્સ છે એક્સ્ટ્રીમ્સની અને મોડરેટ્સની એ બંનેમાં કંઈક ને કંઈક ખામી છે કે જેમ કે નેશનલિસ્ટની વાત કરીએ તો જેમ કે મોડરેટ્સની વાત કરીએ તો મોડરેટ્સ જે છે એ કોલોનિયલ સ્ટેટમાં વાતગાટ કરીને જે એમની જે સ્ટ્રેન્થ છે એ યુઝ નથી કરતા. બીજું એ છે કે જે મોડરેટ્સ જે છે એ કોલોનિયલ સ્ટેટને negotiating with them not because of their inherent political stand but because of fear of extremes. એ રીતે નથી જોતા કે કોલોનિયલ જે સ્ટેટ છે એ એટલા માટે વાતગાટ નથી કરતું કે એ જે એક્સ્ટ્રીમ્સ છે એમની સ્ટ્રેન્થથી ડરે છે, પણ એ એટલા માટે વાતગાટ કરે છે કે જે એક્સ્ટ્રીમ્સ છે એમના જે એક્શન્સ છે એનાથી ડરે છે. તો મોડરેટ્સ આ નથી સમજી શકતા. બીજું એ છે કે જે એક્સ્ટ્રીમ્સની વાત કરીએ તો એક્સ્ટ્રીમ્સ એ નથી સમજી શકતા કે જે મોડરેટ્સ છે એક એમના નેચરલી આઉટર ડિફેન્સ છે કે કઈ રીતે કે જે સિવિલ લિબર્ટીઝની અને જે પોલિટિકલ સ્ટેબિલિટીની, ડેમોક્રેસીની વાત કરે છે. તો આ મોડરેટ્સ જ છે જે બ્રિટિશર્સ સાથે વાતઘાટ કરે છે. તો આપણે આ રીતે જે જોઈએ કે જે રીતે એક વિશાળ કન્ટ્રી ઇન્ડિયા જેવું વિશાળ કન્ટ્રીમાં જ્યારે પાવરફુલ ઇમ્પેરિયલિસ્ટ જ્યારે શાસનમાં હોય તો કઈ રીતે બે સાઈડના લોકો અને બે સાઈડની વિચારકને સાથે લઈને થોડી વાતઘાટ કરીને કઈ રીતે એ રીતે ઇન્ડિપેન્ડન્સ જરૂરી બની જાય છે, ના કે કયો વે એક જ વે ફાઇનલ છે. આગળ સમજીએ તો કોંગ્રેસની જે આ સ્પ્લિટ થવાની વાત હતી 1905થી લઈને 1907 સુધી, તો એ ફાઇનલી જે સુરત છે ત્યાં કોંગ્રેસનું વિઘટન થાય છે અને 1907માં વિઘટન પછી છેક 1914 સુધી કોઈ એવું મોટું આંદોલન કાં તો કોઈ એવી રાષ્ટ્રીય ચળવળ થતી નથી અને ફાઇનલી 1914માં તિલક જેવા વિચારક આવે છે જે એક્સ્ટ્રીમિઝમનું વધારે સારી રીતે શરૂઆત કરે છે. તો આ રીતે જ્યારે આપણે વાત કરીએ છીએ કે કઈ રીતે એક્સ્ટ્રીમ્સ અને મોડરેટ્સની વિચાર સાથે ચાલે છે, તો જે 1907 અને 1914 સુધીનો સમયગાળો છે એમાં પહેલાં 1909માં જે કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ આવે છે કે જે બંધારણીય ચેન્જીસ છે, તો એમાં પણ ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે આઝાદીની ચળવળમાં અગત્યનો રોલ ભજવે છે. જેમ કે 1909માં જે કોન્સ્ટિટ્યુશનલ રિફોર્મ છે એમાં જે સીટ્સ વધારવાની વાત છે કે ઇમ્પેરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં અને પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જે સીટ્સ વધારવાની વાત છે એમાં પણ બ્રિટિશર્સ કઈ રીતે ગેમ રમે છે, એમાં બ્રિટિશર્સ કઈ રીતે એક ઇલેક્ટિવ ગવર્મેન્ટ ના કરતા એમાં વધારાની સીટ્સ જે છે એ ઘણી બધી નોમિનેશનથી અને ઘણી રીતે ખાલી બ્રિટિશ ઓફિશિયલ્સની જ સીટ્સ બની જાય છે. તો જે એક ડેમોક્રેસી અને જે લોકશાહીની પરંપરા જે ચાલવાની શરૂઆત થાય છે તો એ બ્રિટિશર્સ ત્યાં જ દબાઈ નાખે છે. બીજું એ છે કે જ્યારે આ મોર્લે મિન્ટો રિફોર્મ્સને એની વાત કરીએ 1909ના, તો એ જે બ્રિટિશની સ્ટ્રેટેજી હતી કે મુસ્લિમ જે કમ્યુનલિઝમ શરૂ કરવાનું હતું કે કઈ રીતે ભાગલા પાડોને રાજ કરવાની જે વાત હતી કે 1909માં એ મુસ્લિમ માટે અલગ કોન્સ્ટિટ્યુન્સી સેપરેટ ઇલેક્ટોરેટ શરૂ કરે છે કે જેમાં ખાલી મુસ્લિમ કેન્ડિડેટ્સ અને એને જે સીટ છે એમાં ખાલી મુસ્લિમ લોકો જ વોટ કરી શકે. તો જે આ બ્રિટિશર્સની જે સ્ટ્રેટેજી છે 1907થી લઈને 1909 સુધી અને જ્યાં સુધી આમ તિલક જેવા વિચારક આવતા નથી ત્યાં સુધી જે રાષ્ટ્રીય ચળવળની વાત કરીએ તો એકદમ શાંત થઈ જાય છે. તો મિત્રો આ વાત કરી આપણે કઈ રીતે મોડરેટ્સ અને એક્સ્ટ્રીમ્સ પોતાને અલગ રીતે જુએ છે આઝાદીની ચળવળમાં. આ બે ઇન્ટ્રોડક્શન લેક્ચર જે મિલિટન્ટ નેશનલિઝમની કાં તો લડાયક રાષ્ટ્રવાદની જે વાત કરે છે આ પતાયા પછી હવે આપણે સમજીશું કે તિલક જેવા વિચારક જે એક્સ્ટ્રીમિઝમની શરૂઆત કરે છે એ શું કહે છે. નમસ્કાર.